રાજકોટ મનપાના હોકર્સ ઝોનમાં સ્થાનિકો ગેરકાયદે ગાડીઓ પાર્કિંગથી નાના વેપારીઓ પરેશાન। શાકભાજી વિક્રેતાનો મનપામાં અનોખો વિરોધ। શાકભાજી અને રમકડાની ગાડીના હાર લઈને પહોંચ્યા। 150 જેટલા શાકભાજીના વિક્રેતા મનપા નિયમ મુજબ નાણાં ભરી હોકર્સ ઝોનમાં ધંધો કરે છે। આસપાસના લોકોને હોકર્સ ઝોન નથી જોઈતો એટલે આવું કૃત્ય કરે છે। જો મનપા નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમ આપવામાં આવશે। અહેવાલ સંજય પોપટ। મારું નામ છે નરેશભાઈ ગઢવી, રાજકોટ ઓબીસી આગેવાન। ખાસ કરીને મારો આજે પ્રશ્ન છે વોર્ડ નંબર 18માં અને વિધાનસભા 70માં ગોકુંડના માર્કેટ છે 25 વર્ષથી અને રાજકોટ કોર્પોરેશન કમિશનર સાહેબે હોકર ઝોન ડિક્લેર કરેલ છે। ત્યાં લોકો દર મહિને 1000 રૂપિયાની ફોજ પાડે છે, પણ અનલગી સોસાયટીની અંદર 2-3 જણા લોકો અનલીગલી પાર્કિંગ કરે છે, ખોટી ધાકધમકી આપે છે અને એમ કે અમારા સગા સંબંધી પોલીસ ખાતામાં છે, વિજિલન્સ કે કોર્પોરેશનમાં છે, આ રીતે દબાવે છે આ લોકોને। એના માટે જમી કમિશનર સાહેબને અને બારાઈ સાહેબને મળવા આવ્યા છીએ। ભાઈ કાયમી ધોરણે અમારા પ્રશ્ન સોલ્વ કરો અને અમારા રેકડીવાળા કોઈ રોડ ઉપર રહેતા ઊભા નથી રહેતા, અંદર ટ્રાફિકની 4 વ્હીલ મૂકી દે છે અનલીગલી, જ્યાં પાર્કિંગ નથી હોકર જશે તો અનલીગલી પાર્કિંગ કરે છે અને ગાઈડના લોકોને દબાવે। એના માટે અમે કમિશનરશ્રીને રજૂઆત કરવા અને કેપ્ટન બારાઈ સાહેબની ટીમને કે અમારો એક જ માગણી છે કે અંદર જે પાર્કિંગ છે કાઢી નાખે અને અત્યારે અહીંયા અમારે પાઇપનું કામ ચાલુ છે। રાજકોટ મહાનગરપાલિકાએ પાઇપ નાખવાનું કામ ચાલુ કર્યું હતું। એના લોકો કે તમારે જ્યાં જવું એ જાઓ, પાઇપ તો કાઢી નાખશું। 108 હાલી શકે એમ છે અને બધા રસ્તા ખુલ્લા છે। હોકર ઝોનમાં માર્કેટની અંદર હોકર ઝોનમાં અનલીગલી 4 પાર્કિંગ કરે છે। હા, આરી આપણી સામે ફોટા છે જે યાના આગેવાન કે પાર્કિંગ કરીને લઈ જાઓ, એ આગેવાના 4-5 જણા કોર્પોરેટર એના હતા, નામ તો મને આવડતું નથી ભાઈ। અમારી માંગણી કે આ જે 4 વ્હીલ અંદર છે એ કાઢી લે અને આ લોકોને શાંતિથી ધંધો કરવા દે કે આવતા દિવસોમાં આ માર્કેટ રહી આજુબાજુ 40 સોસાયટીને લાગુ પડે અને આ માર્કેટની એક મોટી ખાસ લે, ક્યારે લુકાગીરી નથી થઈ, ક્યારે માર્કેટમાં ડખો નથી થયો।